सांसद परषोत्तम रूपालाए कड़वी वास्तविकता वर्णवी, બંધારણ ઘડવા પર ભાર મૂક્યો। જાહેર મંચ પરથી પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર કરી। સુરત ખાતે આયોજિત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાનું સંબોધન। તેમણે કહ્યું, સમાજના કાર્યક્રમોમાં નેતાનું ભાષણ ચાલતું હોય, પાછળથી ખાલી થઈ જાય। છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે। રૂપાલાએ અત્યંત વ્યથિત થઈને એક કડવું સત્ય પણ રજૂ કર્યું છે। તેમણે કહ્યું કે દીકરીના છૂટાછેડા થાય અને ત્યારબાદ તેનો પિતા પૈસા ગણવા બેસે તે આપણા સમાજ માટે અત્યંત શરમજનક બાબત છે। જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ। પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે, એ આપણે શરમજનક આપણા માટે। એટલે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર। એ માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ, માં મંદિર વાળી છે એવું નહીં, માં ઘર વાળી છે। ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવે।